એ મિત્રો મને ખબર હોત તો હું વેલો વાડી આવી જાત ભાઈ સાહેબ હું બેઠા હો વરસાદ નું કઈ કયો હવે કઈ કયો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કર્યા ભાઈ નજારો જો વાહ હા ભાઈ જય દ્વારકાધીશ જય ગોપનાથ મજા ભાઈ શું કહેવાય મજા ગરમમાં જોયું તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી મારા પાંગા વિડિયો તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો મિત્રો કેમ છો બધા મજામાં ને તો ફરીથી આજે તમારા માટે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છું લોંગ બોલે તો મોટો વિડીયો અને આજના વિડીયોમાં તમારા માટે ઘણું બધું છે આ મિત્રો આજે ક્યાંય બહાર નથી જવાનો ઘરે ને ઘરે હું ના પ્રેન્ક આજે કંઈ નથી કરવાનું એકચ્યુઅલીમાં તમારા ભાઈની તબિયત છે ને થોડીક ડાઉન વહી ગઈ છે પણ ટેન્શન ના લ્યો તમને એવું દેખાડીશ ને કે તમે જોઈને કમેન્ટ કરશો કે વાહ ભાઈ વાહ તો અત્યારમાં તો આજે રવિવારે તો પહેલું કામ તો આપણે એ કરવાનું છે કે માતાજીના દર્શન કરવા જવાનું છે ઝીણાવારી ત્યાં પણ મિત્રો એક વસ્તુ છે લાસ્ટ લગન જોતા જજો તો જ દેખાડું ઠીક છે ચાલો જઈએ ઝીણાવારી ફાઇનલી મિત્રો પહોંચી ગયો હું ઝીણાવારી હા અહીંથી ખાલી અમારા ગામથી ને લગભગ 2-3 કિલોમીટર જ થાય હાલો માતાજીના દર્શન કરીએ ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કર્યા હું તમને કહેતો હતો ને કે ઝીણાવારી તમને કંઈક દેખાડીશ જોવું છે તમારે સિરિયસલી મિત્રો હું ગમે ત્યારે આવું ને તો 2 વસ્તુ કરવા આવું ઝીણાવારીમાં એક તો માતાજીના દર્શન કરવા અને બીજું આ સૂર્ય મંદિર જોવા પ્રાચીન કાળનું મંદિર છે મિત્રો ઉપર જવું પણ હવે હે ને થોડુંક મોડું થાય હજી મારે વાડીએ જવું છે કેમ કે માઇન્ડ બી ઉગી નથી ઉગી એ પણ જોવા જવાનું છે તો હજી ઘરે જાય નાસ્તો નથી કર્યો કેમ કે સવારમાં મહાદેવના દર્શન કરીએ અને માતાજીના દર્શન કરીએ પછી નાસ્તો બાસ્તો કરીએ ત્યાં સુધી મિત્રો પાણી ના પીવું ચાલો આ હે મિત્રો ઝીણાવારીની હે ને શાન બોલે તો અહીંયા હે ને એક ગુફા છે એમ નીકળે દ્વારકાને આપણે આગલા વિડીયોમાં તમે ક્યારેક જોયું હોય દ્વારકાધીશના પગલાં છે ઘણું બધું છે ઝીણાવારીમાં એક્સપ્લોર કર્યાનું પણ આપણે એક આખો વિડીયો બનાવી નાખશું ઝીણાવારી ઉપર અને આને ઝીણાવારી ના કહેતા પહેલાં જીલણ પર એવું કંઈક કહેતા આ હે ને પર હતો આ રાજાનું ગામ હતું એવું કંઈક હતું પછી XYZ ઝીણાવારીવાળા કોઈ જોતા હોય તો કમેન્ટ કરી નાખો હું હતો આનો ઇતિહાસ ઝીણાવારીનો તો ચાલો હાલો જઈએ ઘરે તો ફાઇનલી મિત્રો પાછો આવી ગયો ઘરે ને મિત્રો હવે વરસાદ આવી જાય ને તો બસ છે એટલે વરસાદ તો આવ્યો ને વાવણી થઈ ગઈ પણ નદી ન થઈ મિત્રો અને એવી ગરમી થઈ આમ જો તમે મોઢું જો કેવું થઈ ગયું હમણાં થઈ ગયો ને રખડીને થઈ ગયો મિત્રો અને એમાં એવું એક પાછા મેં વાળ નહીં કપાવ્યા મને એવું લાગે કે આજે હું વાળ કપી નાખું આ શું કે ખબર નથી મિત્રો લગભગ આને વાઇબ કહેવાય આમ જો કેવું થઈ ગયું કપડું થઈ ગયું મેલું આપણા મોઢા ઉપર હોય ને એ ખેંચી લેતું હોય લગભગ ભાખરી હોય તો 2-3 ભરોડવાની થાય અને રોટલી હોય તો 3-4 ભરોડવાની થાય એમ ભૂખ લાગી બહુ જ અને પછી જવું છે મિત્રો વાડીએ માઇન્ડ બી ઉગી કે નથી ઉગી જેદુનું વાવેતર કર્યું તેદુનું આપણે વાવી તે દી જ ગયા હતા પછી ગયો નથી તો જોતા આવીએ કોટા બોટા કાઢ્યા કે નહીં ચાલો નાસ્તો કરી લઈ મિત્રો બેસી ગયો હું નાસ્તો કરવામાં નાસ્તામાં મિત્રો રોટલી છે એમાં એવું છે રોટલી પાપડ ગાંઠિયા ડુંગળી મીઠું એટલું બધું નહીં ખાઈ શકું પણ છતાં આ તો વાત થઈ એકચ્યુઅલીમાં આમાં છે ઘી અને તમે વિચારતા હો કે કે ભાઈ ચા નથી ખાતા તો મિત્રો ચાની છે ને માનતા છે અને હવે બસ હવે માનતા કેદી છૂટે ભગવાનની દયાથી અને હું ચા પીવું કોફી પીને થાકી ગયો હું મિત્રો અને હાલો હવે છે ને મારે રોટલી બોટલી સોંપડીને ભૂખ લાગી ગઈ મને બહુ જ હું ફટાફટ ખાઈ લઉં મિત્રો કોઈને કહેતા નહીં શિયાર રોટલી ભરોડી ગયો હું એમાં એવું સવારનો નાસ્તો હોય ને એ કરીએ ને પછી જ આમ આખું ઉઘડે આપણી હવે હે ને જવું છે વાડીએ તડકો તો થઈ ગયો પણ માંડી કોટા કાઢ્યા કે નથી કાઢ્યા ચાલો જઈએ વાડીએ ઉઠાઈ ગયો હે કે ઉઠેલ જ છો હે ઉઠેલ જ છે હું બેઠા હો વરસાદનું કંઈ કયો હવે કંઈ કયો તો કાંઈ મહાદેવ પૂજા કરવા જાય તને ખબર હોય હાચું વરસાદનું પૂછ્યું જ નહીં કોઈ પૂછી લેવાય ને કાયમ જાત એ હાસું તો કાલ કઈ પૂછી થઈ ગયા ને તમે કહેતા હોય તો થઈ જ જાય થઈ જાય ને પાકું તો થઈ ગયું મેં કીધું એ હાસું આ ઓલી કે કીધું તે થઈ ગયું ચાલો 2 દી વાઈટ જોઈ બીજું હું તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં વાડીએ એકચ્યુઅલીમાં તમારો ભાઈ પાણીની બોટલે ભરતો આવ્યો અને લેફ્ટિંગ નાખ્યું ખંભે એમાં એવું છે કે તમારા ભાઈને ગરમી બહુ થાય એ મિત્રો મને ખબર હોત તો હું વેલો વાડી આવી જાત ભાઈ સાહેબ માઇન્ડ ઉગી ગયો ઓહો
આમ જો ભાઈ નજીકથી જોઈએ, નજીકથી 4K માં જોઈએ. આમ જો મિત્રો ફાઇનલી માઇન્ડ ઉગી ગયા. એટલે માંડવું હે સોરી. જો લાઈનો કેમ થઈ ગઈ આમ જો. કેમ હે લાઈનો બધી કમ્પ્લીટ થઈ ગયું, મસ્ત લાગે. મિત્રો થંબનેલ ખેંચવાટું શું કરો ખબર, માઇન્ડ ઉપર લીધી અને આ બાપા હાથમાં આવી જાય તો ક્યાંક હતાડ દો ભાઈ. વાવી દે ને પાછી ખબર થોડી પડે કે વાવી દે તાર બાપી કે હુકારો આવી ગયો તો કાંઈ ના કે તો વરસાદ નહીં પડી ગયો તો આ જો આવા ભાઈ બંને મારા આમ જો કે ઓલું નથી કરવું પણ હતાડવી તો જોવે ને ક્યાંક ગમે ને હે હતાડ દે આને ક્યાંક હે ને અને ક્યાં હતાડવું આને હે ને અહીં હતાડ દો, અહીં કઈ જોવા આવે નહીં. માસ્ટર માઇન્ડ તેથી કેમ સીતાફળ વાઈડમાં નાખી દીધા. મિત્રો મારા મનમાં એક સવાલ હતો, એનો જવાબ આપી દો ને. મિત્રો મને એને ગરમી બહુ થાય તો તમે એમ કહો કે ભાઈ ગરમી તો બધાને થાય, તને એકને હું, પણ મને હે ને મિત્રો બધાય કરતાં તમારા કરતાં પણ વધારે ગરમી થાય. પંખે બેઠો હોય ને તોય ગરમી થાય છે. તો હવે તમે એનો કંઈ ઈલાજ તમારી પાસે હોય તો કમેન્ટ કરી નાખો. રામ પ્યારી હો ભાઈ આપણી 7454 આપણે 4 વ્હીલ લેવી ને મિત્રો, એ 7454 જ લેવી ને ભાઈ, પાકું ને? તો વાંધો તું કે તો આવી જ જા, પૈસા તાર પાસેથી જ લેવું. જવા દે, ખાડો ગાળ પૈસા નીકળ્યો, અહીં ખાડો ગાડી પૈસા નીકળે કહેતા હતા ખાલી જગ્યા. મિત્રો પાછા આવી ગયા ઘરે. ના વાળ હે ને મિત્રો એટલા મોટા થઈ ગયા ને મને એમ થાય કે કાપી નાખો એમ જા, પણ આમ તો જો અહીં ગરમી એટલી થાય છે. અને હવે એકચ્યુઅલીમાં એવું કે તમારા ભાઈને એટલું બધું પર્સનલ કામ આવી ગયું છે કે વ્લોગ બંધ કરવો જોઈએ 3-4 કલાક. હા મિત્રો થોડુંક આવી ગયું છે તો એ પતાવી લઉં પછી તમને મળું. તો જય શ્રી રામ મિત્રો. તો વાગી રહ્યા છે મિત્રો 5:05. હા મિત્રો પર્સનલ કામ હે ને મારું પૈતું 1-2 વાગે પૈતું અને હવે જાઉં હે મિત્રો હેર કટિંગ કરાવવા. પણ એકચ્યુઅલીમાં હે ને ભાઈબંધ આવી ગયો છે ધાર્મિક અને એ કહે કે ગોપનાથ જવું હે કેમ કે માહોલ એવું મસ્ત થઈ ગયું છે. હાલો હું તમને બહાર નીકળીને દેખાડું. અને જાઉં હે ગોપનાથ ડુંગર ઉપર, તો ટાઈમ ખોટી નથી કરવો, હાલો જઈએ ગોપનાથ. ફાઇનલી એકચ્યુઅલીમાં મારો ભાઈબંધ નોંગ આવી સોરી મારો ભાઈબંધ આવી ગયો છે. આ તું રૂપારો જ છો ભાઈ, માં કંઈ જોવા પણ નથી. તો જાવું દિનો આવ્યો કે રાતનો હોય જે હોય XYZ. વાળ વધી ગયા ને તમારા ભાઈને કપવાના જ થાય છે, વહેલા મોડા કપવા જ જોઈએ. અને વાહેનો માહોલ જોવો મિત્રો ભાઈ નેક્સ્ટ લેવલ. હજી તમે ડુંગર ઉપર જઈએ ત્યાં કેવું હોય છે, હાલો જઈએ. તો ફાઇનલી મિત્રો ગોપનાથની ઉપર ચડી ગયા અહીં અને આજે ટ્રાફિક એટલી નથી, નહીતર મિત્રો સન્ડે હોય ને તો ઘણી બધી ટ્રાફિક હોય. બસ 2-3 ગાડી જ પડી છે, ઘણું બધું બદલી ગયો નેક્સ્ટ લેવલ. મિત્રો આવી ગયા અહીં સેલ્ફી પોઈન્ટ ઉપર. ફાઇનલી મિત્રો હે ને સેલ્ફી પોઈન્ટ ઉપરથી જઈ રહ્યા છીએ હવે ઘર સાઈડ. અને આ પવન ખાધો કેટલી ઘણી. અને હવે એકચ્યુઅલીમાં 6 વાગી ગયા છે ને તો મારે બીજો વિડીયો મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો જઈએ હવે ઘરે. તો મિત્રો પાછા આવી ગયા ઘરે અને મને ખબર છે આજના વિડીયોમાં તમને મજા ના આવી ને, પણ કાલના વિડીયોમાં મિત્રો કંઈક કોશિશ કરીને કંઈક વરી નવું બતાડી તમને. તો મિત્રો આજના વિડીયોમાં એટલો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પણ આવતો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળું તમને બીજા વ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.